DM ન્યૂઝ ગુજરાતી. અંબાજી ભાદરવી પૂનમ મહામેળો 2024 જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી ભાદરવી પૂનમ મહામેળાના સંદર્ભે મીટિંગ યોજાઈ. સાધ્વીજીની છેડતી મામલે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે મુલાકાત લીધી. સાધ્વીજીની છેડતી મામલે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. જલ્દી આરોપીઓ પકડાઈ જાય અને આવા નરાધમોને કડકમાં કડક સજા થાય. પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ. સાધ્વીજીના છેડતી બાબતના પડઘમ સમગ્ર ગુજરાતભરમાં વાગી રહ્યા છે, ત્યારે સમગ્ર બનાસકાંઠાની પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી ગઈ છે. ત્યારે આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે આજ રોજ ભાભર મુકામે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે ભાભર જૈન સમાજના લોકોની મુલાકાત લીધી હતી અને ભાભર મુકામે સાધ્વીજી સાથે છેડતીની કલંકિત ઘટના બની તેને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને તેના અંતર્ગત ભાભર જૈન સંઘની મુલાકાત લીધી હતી. ત્યારબાદ પોલીસ તંત્ર દ્વારા ગુનેગારોને ઝડપી પકડી પાડવામાં આવે છે. જે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે બાબતે માહિતગાર કર્યા હતા અને કોઈ પણ પ્રકારની જરૂર પડે તો સાથ સહકાર આપવા માટે ખાતરી આપી હતી. અને પરબતભાઈ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મારે બનાસકાંઠા એસપી સહિત દિયોદરે એએસપી દિયોદર દ્વારા ટેલિફોનિક વાતચીત થઈ ગઈ છે અને આ નરાધમ આરોપીઓ વહેલીમાં વહેલી તકે પકડાય ત્યારે કડકમાં કડક સજા થાય એવો કોર્ટ પણ હુકમ કરે એવી સમસ્ત પ્રજાજનોની માંગ છે અને પ્રજાની લાગણી સંતોષાય એવી અમે પણ તંત્રને રજૂઆત કરીએ છીએ અને અલગ અલગ 4 ટીમો પણ બનાવી દેવામાં આવી છે અને આરોપી જલ્દી પકડાઈ જાય એ સૌ કોઈ 18 સમાજના લોકોની માંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. નમસ્કાર મિત્રો, હું તો આચાર્ય ભગવાન સાહેબના ચરણોમાં નમન કરું છું, વંદન કરું છું. ભાભર સાધ્વીજી પ્રત્યેનો જે અધમ કૃત્ય જે નરાધમે કર્યું છે, જે ધન્ય કૃત્ય વખોડવાને પાત્ર છે એટલું નહીં, સમગ્ર સમાજ તમામ સમાજો આને વખોડે છે. પણ આ અધમ કૃત્ય કરનારને જ્યારે રાજ્યના ગૃહમંત્રીના સીધા માર્ગદર્શન નીચે જિલ્લાના એસપીની દોરવણી તળે જ્યારે તપાસ ચાલી રહી છે, 4 ટીમો બની છે, પણ જ્યાં સુધી આ આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી પ્રજાને શાંત પણ મળે નહીં. આમાં આરોપીઓ વહેલામાં વહેલી તકે પકડાય અને કડકમાં કડક સજા કોર્ટ પણ એને કરે એવી સમગ્ર જ્યારે પ્રજાજનોની માંગ છે, ત્યારે આ બનાવને હું ખોડી કાઢું છું. અમારા અહીં વધતા બધા જ આગેવાનો અત્યાર સુધી બધા લોકોએ એની મુલાકાત પણ લીધી. મુલાકાતથી ફરક પડતો નથી, પણ જે લોકોની લાગણી છે કે આનું શું, કારણ કે ધર્મ પ્રત્યે જે સાધ્વીજી જ્યારે એટલું શ્રદ્ધાથી જ્યારે વિહાર કરીને આવતા હોય અને કોઈ જધન્ય કૃત્ય કર્યું હોય, આનાથી વધારે અઘટિત કૃત્ય કોઈ હોઈ શકે નહીં. ત્યારે આરોપીઓ વહેલામાં વહેલા પકડાય અને બધાની લાગણી જે છે અને સંતોષાય એ રીતે બધાને વતી અમે પણ તંત્રને રજૂઆત કરી છે. એસપી સાથે આજ સવારમાં પણ વાત થઈ, અહીંના આપણા એએસપી દિયોદર સાથે પણ વાત કરી છે. એ બધા બસે છે, પણ આરોપીઓ હજી ઓળખવામાં મેળ પડ્યો નથી. પણ પ્રયત્ન સરકારના પણ એટલા જ છે કે વહેલામાં વહેલું આ કાર્ય કરવું. આભાર મિત્રો. ડીસા નગરપાલિકા 2 જૂથમાં વહેંચાઈ જતા આખરે મનમાનીનું કારણ બતાવી 17 સભ્યોએ એકી સાથે રાજીનામા પડતા ડીસા રાજકારણમાં હડકંપ મચ્યો. ડીસા નગરપાલિકામાં 2 જૂથમાં વહેંચાઈ જતા આખર મનમાનીનું કારણ બતાવી 17 સભ્યોના એક સાથે રાજીનામા પડતા ડીસાના રાજકારણમાં હડકંપ. ડીસા પાલિકાના પ્રમુખ તરીકે સંગીતાબેન દવિયા બન્યા ત્યારથી બીજું જૂથ એમને હટાવવાની રાહ જોતું હતું. સમય, દિશા અને દશા જોઈ એક સાથે 17 સભ્યોએ પ્રમુખ અમારી વાત સાંભળતા નથી, મનમાની ચલાવે છે, અમને વિશ્વાસમાં લેતા નથી, ચોમાસું હોવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, પ્રમુખ, સભ્યો અને કમિટી ચેરમેન સાથે સંકલનમાં ન રહેતા હોવાનું કારણ ધરી એક સાથે 17 રાજીનામા પડતા રાજકારણમાં ગરમાવો આવે છે. સમગ્ર ઘટના 2 મોટા રાજકીય આગેવાનોના 2 જૂથના કારણે બની હોવાની ચર્ચાઓ છે. ત્યારે ભાજપ મોવડી મંડળ આ બાબતે શું નિર્ણય લે છે એ ચર્ચાનો વિષય છે. રાજીનામાના મંજૂર કરવામાં આવે છે કે પછી ધીના ઠામમાં ઘી ઠરે છે એ જોવાનું રહ્યું. નગરપાલિકાના 17 વિવિધ ચેરમેનો રાજીનામા આપ્યા અને એને સમર્થકો કુલ 25 જણે એ રાજીનામા ધરી દીધા છે. પ્રમુખ શ્રી જ્યારના પ્રમુખ બન્યા છે ત્યારના આજ દિન સુધી જે પાર્ટીનો અમારે નીતિ નિયમ છે, પ્રી બોર્ડ બોલાવું, બોર્ડ પણ બોલાવતા નથી. ગમે ત્યારે બોર્ડ બોલાવે ત્યારે હું ઉપપ્રમુખ તરીકે પક્ષના નેતાને કોઈને પણ ધ્યાનમાં લીધા વગર એજન્ડા બહાર કાઢી દે
જ્યારે એજન્ડા અમને મળે ત્યારે અમને ખબર પડે છે. આજે ડીસા શહેરમાં જે વિવિધ જગ્યાએ કેમેરા એટલા સમયથી બંધ પડ્યા છે, અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, છતાં પણ ધ્યાન રાખતા નથી. કેટલાક બિલ્ડિંગો કાયદેસર મંજૂરી લીધેલી છે, છતાં એવી બિલ્ડિંગોને પણ ખોટી એમના ઇશારાથી નોટિસો અપાવાય છે અને ખોટું ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. અને દરેક ચેરમેનો પોતાનું જ્યારે કામ રજૂ કરે છે તો કર્મચારીઓ સ્પષ્ટ કહે છે કે પ્રમુખશ્રી અમને ના પાડી છે, તમારું કામ નહીં થાય. તો વારંવાર અમે હેરાન થતા હતા. એના કારણે ન છૂટકે આજે અમારે રાજીનામા ધરી દેવા પડ્યા અને અમને વિશ્વાસ છે પૂરેપૂરો ન્યાય મળે એવી અમે ભારતીય જનતા પાર્ટી પાસે અપેક્ષા રાખીએ છીએ. પ્રમુખની હાજરીમાં ચીફ ઓફિસરે કેબિન બંધ કરાવી. હા, એ દિવસે પ્રમુખ પણ એમના પતિ પણ હાજર હતા અને ચીફ ઓફિસરે જાહેર જનતા માટે જે નગરપાલિકા ખુલ્લી રહે એના લિસ્ટના લોક મારી દીધા. એ ડીસાના ઇતિહાસમાં પ્રથમ વખત આવો બનાવ બન્યો. એ પણ એક ખરેખર ખોટું થયેલું હતું. આજ રોજ ડીસા નગરપાલિકામાંથી અલગ અલગ કમિટીના 17 ચેરમેનોએ પોતાના પદ ઉપરથી રાજીનામા આપ્યા છે અને સાથે એના સમર્થનો રાજીનામા આપ્યા છે કે પ્રમુખશ્રી દ્વારા, સંગીતાબેન દવે દ્વારા આજ દિન સુધી પક્ષના નેતા, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન કે અન્ય કોઈ પણ ચેરમેનો છે એમને વિશ્વાસમાં લીધા વગર બોર્ડ બોલાયા છે, એજન્ડા નીકાળ્યા છે, ક્યારે એમને સાથે રાખ્યા નથી. પ્રી બોર્ડ બોલાવવાનો જે ભારતીય જનતા પાર્ટીનો નીતિ નિયમ છે, ક્યારે પણ પ્રી બોર્ડ પણ બોલાવ્યા નથી. અને પ્રમુખશ્રી આ પર નગરપાલિકાના સીસી કેમેરા દ્વારા પણ જોઈ શકો છો કે મહિનામાં એક અઠવાડિયું પણ પ્રમુખ આવતા નથી. એમના પતિશ્રી આવે છે અને બેન આવે તો અડધો કલાક આવીને અને જતા રહે છે, જેના કારણે આખા નગરપાલિકાના કર્મચારીઓ પણ દરેક રૂમ ખાલી જોવે છે. અને આજ દિન સુધી નગરપાલિકાનો વહીવટ પાલિકા ઓફિસમાં નથી થતો. તમામ ફાઇલો, તમામ એજન્ડા, તમામ સહીઓ પાલિકામાં થતી નથી. અન્ય કોઈ શોપિંગ બધો વહીવટ ચાલે છે અને ક્યારે પણ બેને કોઈ ચેરમેનોને વિશ્વાસમાં લીધા નથી. છેલ્લા કેટલા સમયથી ડીસા શહેરમાં વેપારી ના માણસોએ બિલ્ડિંગના કાયદેસર મંજૂરી લીધી છે, નગરપાલિકાએ એમને મંજૂરી આપી છે. અત્યારે એમના ઇશારાથી કેટલાય બિલ્ડરોને હેરાન કરવામાં આવે છે અને ખોટી નોટિસો આપવામાં આવે છે. ડીસાની 4 મકા અત્યારે કચરાના ઢગ સવાઈ ગયા છે. પ્રમુખશ્રીને અમે જાણ કરીએ તો તમારે શું, કોઈ કર્મચારીને કામ ફળાવીએ, કામ માગીએ તો કે પ્રમુખશ્રી ના પાડી છે, અમારું કામ નથી કરવાનું. તો ના છૂટકે અમે કેટલીક પ્રદેશમાં, જિલ્લામાં અને ડીસા શહેર સંગઠનને પણ વારંવાર રજૂઆત કરી છે. ન છૂટકે આજે અમારે બધાએ આ પગલું ભરવું પડ્યું અને અમને અપેક્ષા છે ભારતીય જનતા પાર્ટી કે અમને પૂરેપૂરો ન્યાય આપશે અને આમાં પૂરેપૂરું પાર્ટી પોતે ચકાસી અને અમને ન્યાય આપે એવો મને વિશ્વાસ છે. ને આ રાજીનામા આપે આપણા સદસ્યો, તેનું કોઈ કારણ? બસ આ જ પ્રમુખ પોતાની સમગ્ર ચલાવતા હતા. ભ્રષ્ટાચાર સિવાય કોઈ એમનો એજન્ડા જ નહોતો. વિકાસના કોઈ એમના મુખ્ય આજ દિન સુધી ક્યારેય બોલ્યા નથી. ધાનેરાની ઓવર ધ રેઇનબો સ્કૂલમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ધાનેરાની ઓવર ધ રેઇનબો સ્કૂલમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી. વધુ પરીક્ષાના હિંગળાજ નગર સોસાયટીમાં આવેલ ઓવર ધ રેઇનબો સ્કૂલમાં નાના ભૂલકાઓ કૃષ્ણ તથા રાધાના ટ્રેડિશનલ ડ્રેસમાં તૈયાર થઈ આવ્યા હતા. જે બાદ બાળકોને કૃષ્ણજીના જીવન વિશે શાળાના સ્ટાફ દ્વારા માહિતગાર કરી ત્યારબાદ મટકી ફોડનો કાર્યક્રમ કરી બાળકોને પ્રસાદ વિતરણ કરી મટકી ફોડવામાં આવી હતી. તે બાદ બાળકો ગોવિંદાના ગીત પર ડાન્સ કરી આજના કાર્યક્રમને શાળાના સ્ટાફ તથા એમડી અમૃતભાઈ દરજી દ્વારા કાર્યક્રમને સફળ પૂર્ણ કરવામાં આવ્યો હતો. અંબાજી ભાદરવી પૂનમ મહામેળો 2024 જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી ભાદરવી પૂનમ મહામેળાના સંદર્ભે મીટિંગ યોજાઈ. અંબાજી ભાદરવી પૂનમ મહામેળો 2024 જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી ભાદરવી પૂનમ મહામેળા સંદર્ભે મીટિંગ યોજાઈ. બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી તારીખ 12/9/2024 થી તારીખ 18/9/2024 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. જે અંતર્ગત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં એક્શન પ્લાન અંગે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે મીટિંગ યોજાઈ હતી.
ભાદરવી પૂનમ મહામેળામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ પગપાળા તથા વાહનો મારફત આવનાર હોય મેળામાં આવતા યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે અને મેળાની કામગીરી સુવ્યવસ્થિત રીતે થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિભાગોને અલગ અલગ કામગીરી સોંપવામાં આવેલ છે. અત્રેની મીટિંગમાં આ કામગીરી સુનિશ્ચિત ઢબે અને એકબીજાના સંકલનમાં રહીને થાય તે માટે દરેક વિભાગે બનાવેલ એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. આ મીટિંગમાં કલેક્ટર શ્રી મિહિર પટેલે આરોગ્ય, સફાઈ, ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા, કાયદો અને સલામતી, પાર્કિંગ અને ટ્રાફિકની વ્યવસ્થા, રોડની મરામત અને સમારકામ જેવા વિવિધ વિભાગોને સોંપવામાં આવેલ કામોની સમીક્ષા કરી કેટલાક સૂચનો કર્યા હતા. કલેક્ટરશ્રીએ સમગ્ર મેળા દરમિયાન યાત્રિકોને કોઈ પણ મુશ્કેલી ન પડે અને બધી સુવિધાઓ સરળતાથી મળી રહે તેના પર ખાસ ભાર મૂક્યો હતો. આ મીટિંગમાં અંબાજી મંદિરના વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદીએ આગામી ભાદરવી પૂનમ મહામેળામાં સમગ્ર સંચાલન વિશે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. અત્રે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, નિવાસી અધિક કલેક્ટર શ્રી સી.પી. પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધાનેરામાં સામાજિક સમરસતા મંચ દ્વારા ધાનેરામાં આવેલા વર્ષો જૂના રામદેવ પીર મંદિરમાં વર્ષોથી સેવા આપતા ભેરુમાલ કાકાનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. ધાનેરામાં સામાજિક સમરસતા મંચ દ્વારા ધાનેરામાં આવેલ વર્ષો જૂના રામદેવ પીરના મંદિરમાં વર્ષોથી સેવા આપતા ભેરુમાલ કાકાનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત ડોક્ટર અગ્રવાલ સાહેબ તથા ખેમચંદભાઈ પટેલ, સત્યમ મહારાજ તથા અરવિંદભાઈ તુવર અને રામભાઈ સોલંકી અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સન્માનપત્રક આપવામાં આવ્યું. ઉપલેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા જન્માષ્ટમીના તહેવારને લઈ સ્લમ વિસ્તારમાં ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું. ઉપલેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા જન્માષ્ટમીના તહેવારને લઈ સ્લમ વિસ્તારમાં ફરસાણ વિતરણ કરાયું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલ શ્રી જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આવનારા તહેવારો જન્માષ્ટમી અને સાતમ આઠમને લઈ ગરીબ પરિવારોમાં ફરસાણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી ઉપલેટામાં પાણીની પરબ, ઉનાળામાં ઠંડી છાશ વિતરણ, જન્માષ્ટમી પર જરૂરિયાતમંદોને મીઠાઈ વિતરણ, ચોપડા વિતરણ તેમજ ગણપતિ ઉત્સવ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી બતાવવાની ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે. આજે પણ આ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેરમાં તહેવારોને ધ્યાને લઈ 161 પરિવારોને ફરસાણની કીટો વિતરણ કરવામાં આવી હતી, જેથી નાના અને ગરીબ લોકો પણ તહેવાર અને ભગવાન કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીથી વંચિત ન રહે અને ગરીબ પરિવારોમાં પણ ઉત્સવની ઉજવણી થઈ શકે. આજે જૈન જાગૃતિ દ્વારા સુરજવાડીમાં જે દર વર્ષની જેમ આ વર્ષે પણ છઠના દિવસે ફરસાણનું વિતરણ, જેમાં 161 કીટ દર વર્ષે જૈન જાગૃતિની આવી સેવાકીય પ્રવૃત્તિ અને ઉનાળામાં છાશ વિતરણ, પાણીના પરબ, નવરાત્રિમાં બાળાઓને જમણવાર, આવી અવનવી સેવાઓ જે જૈન જાગૃતિ કરતી રહી છે અને હંમેશા પણ કરતી રહીએ એવી ખૂબ ખૂબ શુભકામના દેવા. જય જિનેન્દ્ર. દરેક સાતમ આઠમની અંદરમાં જૈન જાગૃતિનું સૂત્ર છે પરસ્પર પ્રેમ અને પરિસ્થિતિ પંદર પરિવાર. 161 પરિવારને 1 કિલો લાડવા અને 1 કિલો ફરસાણ, ટોટલી 161 કીટ બનાવેલી છે, જેની કિંમત 55,000 રૂપિયા થાય છે. જૈન જાગૃતિ પરિવાર તો છે પણ બીજા પરિવારને આપે છે, પોતાનો પરિવાર પાલે છે. સાતમ આઠમની અંદરમાં બધાની ઘરે ખુશી લે એવો જૈન જાગૃતિનો આગ્રહ છે. જૈન જાગૃતિ હંમેશને માટે પરોપકાર્ય કાર્ય કરે છે. અમારો પરિવાર એવો છે. અમારા પરિવારની અંદરમાં અમારી કારોબારી સખત જહેમત ઉઠાવે છે. દરેક કાર્યક્રમની અંદરમાં પોતાનું યોગદાન પણ આપે છે. જૈન જાગૃતિ પરિવારથી વધુમાં વધુ આગળ અમારાથી જે કાંઈ થાય, નવા વિચારો આવે અને સમાજને ફાયદો થાય એવી જ અમે પ્રવૃત્તિ કરતા રહીશું. કૃષ્ણ ભગવાનનો જન્મ છે સારી રીતે ઉજવાય, ગરીબના ઘરે પણ ઉજવાય એવી ભાવના સાથે. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે ભાદરવી પૂનમના સેવા સંઘ ટ્રસ્ટની વાર્ષિક જનરલ સભા યોજાઈ. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે શ્રી ભાદરવી પૂનમના સેવા સંઘ ટ્રસ્ટની વાર્ષિક જનરલ સભા યોજાઈ. શ્રદ્ધાળુઓને શ્રેષ્ઠ સુવિધાઓ આપવા માટે સરકાર કટિબદ્ધ. કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, સ્વચ્છતાનું
સ્વભાવ બનાવી મેળા દરમિયાન સ્વચ્છતા જાળવવા સૌને અપીલ કરતા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાઈ રહ્યો છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પગપાળા યાત્રિકો માટે દર્શન, રહેવા, જમવા સાથે પાર્કિંગ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. મેળામાં યાત્રિકોની તમામ પ્રકારની સેવાઓ અને સગવડો સુનિશ્ચિત કરવાના ભાગરૂપે આજરોજ અંબાજી ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં શ્રી ભાદરવી પૂનમિયા સેવા સંઘ ટ્રસ્ટની વાર્ષિક જનરલ સભા યોજાઈ હતી, જેમાં ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ પટેલ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે શક્તિ અને ભક્તિનો આ પર્વ નિર્વિઘ્ને સુખરૂપ સંપન્ન થાય એ માટે મા જગદંબાને પ્રાર્થના કરી હતી. તેમજ વહીવટી તંત્ર સાથે રહી શ્રદ્ધા, સુવિધા અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમા ભાદરવી પૂનમનો મેળો રંગે ચંગે ઉજવાય એ માટે સૌનો સાથ સહકાર માંગ્યો હતો. હાલની ધર્મપ્રેમી સરકારમાં યાત્રાધામ અને દેવસ્થાનોનો સુંદર વિકાસ થઈ રહ્યો છે. યાત્રાધામ અંબાજીના વિકાસ માટે રાજ્ય સરકારે 1200 કરોડ રૂપિયા ફાળવ્યા છે. લોકોની આસ્થા અને શ્રદ્ધાને અનુરૂપ શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે એવી વ્યવસ્થાઓ કરવા માટે સરકાર કટિબદ્ધ છે. અંબાજી મેળાને પગલે હાલમાં વહીવટી તંત્ર દ્વારા પૂરા જોશમાં તૈયારીઓ ચાલી રહી છે. લાખો લોકોને સુવિધાઓ પૂરી પાડવાની હોય ત્યારે નાના મોટા સંઘર્ષોને ભૂલી જય અંબે કહી સાથ સહકાર આપવા મંત્રીશ્રીને અનુરોધ કર્યો હતો. વિશ્વના સૌથી મોટા મેળામાં સ્વચ્છતા જાળવવી આપણી ફરજ છે, ત્યારે સ્વચ્છતાને સ્વભાવ બનાવી મેળા દરમિયાન સ્વચ્છતા જાળવવા સૌને અપીલ કરી હતી. મહેસાણાના સાંસદ શ્રી હરિભાઈ પટેલે સેવા સંઘોને સ્વયં સ્વચ્છતા જાળવવા અનુરોધ કરતા સંઘના વાહનો સાથે કચરાના નિકાલની વ્યવસ્થા ગોઠવવાનું સૂચન કર્યું હતું, જે સંઘના પ્રતિનિધિઓએ આવકાર્યું હતું. જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે મેળા દરમિયાન યાત્રિકોની તમામ સુવિધા સુનિશ્ચિત કરવા માટે બનાવેલ 30 જેટલી સમિતિઓ વિશે જણાવ્યું હતું. જ્યારે જિલ્લા પોલીસ વડાએ સલામતી સુરક્ષા માટે પોલીસ વિભાગની સજ્જતા અને કાયદો વ્યવસ્થા બાબતે માહિતી આપી હતી. પોલીસને સાથ સહકાર આપવા માટે અપીલ કરી હતી. શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદી દ્વારા મેળાના સંપૂર્ણ આયોજન અને વ્યવસ્થાઓ અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત મહાનુભાવના હસ્તે એડવાન્સ વાહન પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંઘના હોદ્દેદારો દ્વારા પ્રતિનિધિઓને મેળા દરમિયાન રોડ પર વાહન ન લઈ જવા માટે પણ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ પ્રસંગે પાટણના સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, દાંતા પ્રાંત અધિકારી શ્રી સિદ્ધિ વર્મા, સેવા સંઘના કન્વીનર શ્રી યોગેશભાઈ જનકભાઈ, ભોગીભાઈ સહિત વિવિધ જિલ્લા અને ઝોનના સંઘોના પ્રતિનિધિઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આપણે 125 લઈએ છીએ, પરંતુ મેળા દરમિયાન 25 રૂપિયાનું કન્સેશન આપણે આપીએ છીએ. કેવળ 100 રૂપિયા લેવામાં આવશે. અને શ્રમદાનની જે વાત કરી બહુ સરસ સૂચન છે કે તમારી એક ટીમ 5, 7, 10 જણાની ક્યાં કચરો થતો હોય, જ્યાં આગળ તમે રોકાયા હોય, રસોઈ થતી હોય અને ચાલતા પણ એ કદાચ નાની થેલીમાં અથવા તો તમારું સાધન ખિસ્સામાં નાખી દઈએ, કોઈ મસાલો ગુટકો ખાધો તો એ પાનનું એ ખિસ્સામાં મૂકી અને નાની મોટી જે પ્લાસ્ટિકની વસ્તુ અથવા તો કોઈ ટીન હોય તો એ બધું એક જગ્યાએ એકત્રિત કરીને રાખીએ તો ખૂબ ઓછી તકલીફ સરકારને પણ પડશે અને વ્યવસ્થા કરવા વાળાને પણ પડશે. મારી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. માં અંબા, માં જગદંબા, માં જગતજનની એક પણ પ્રકારની તકલીફ આપ સૌને ના પડે અને ખૂબ સુખરૂપ આપણો ભાદરવી પૂનમનો દુનિયાનો સૌથી મોટો મેળો અકબંધ પૂરો થાય એવી માતાજી પાસે આપણે પ્રાર્થના કરીએ. અને આપ સૌ જ્યારે સત્તા સાથે જોડાયા છો ત્યારે નેતૃત્વના ગુણ આ વ્યવસ્થામાંથી તૈયાર થાય છે. ભાદરવી પૂનમિયા સંઘ અને જિલ્લા વહીવટી તંત્ર વચ્ચેની એક આ બૃહદ બેઠક હતી અને વર્ષોથી આ પરંપરા છે અને એ આ પરંપરાના કારણે ખૂબ ઓછા સૂચનો અને જ્યાં આગળ તકલીફ પડતી હતા એના સમયાંતરે એના સોલ્યુશન થતા ગયા છે. એના કારણે આજે જે સૂચનો આવ્યા 2 થી 3 સૂચન હતા એ પણ બહુ એવા મોટા નહોતા જેના કારણે કોઈ પણ એવી મોટી તકલીફ પડે અને એ સૂચનોને આમેજ કરી અને એસપી શ્રી અને કલેક્ટર શ્રી બંનેએ કહ્યું છે કે એ બાબતનું પણ પૂરતું ધ્યાન સરકારશ્રી તરફથી અને વહીવટદારશ્રી તરફથી રખાશે
અને અંબાજી જેવું શક્તિધામ હોય, 51 શક્તિપીઠ પૈકીનું એક, લોકોની આશા, શ્રદ્ધા અને આસ્થા હોય એટલે દુનિયાનો સૌથી મોટો મેળાવો જ્યારે અહીંયા યોજાવા જઈ રહ્યો હોય અને સતત 8-10 દિવસ સુધી આ ચાલતા મેળામાં વહીવટીતંત્ર પણ ખૂબ મોટી કસરત કરી, મોટું કામ કરી, મોટી વ્યવસ્થાઓ ઊભી કરી અને આખી વ્યવસ્થાઓ ઊભી કરતી હોય છે, ત્યારે તમામ પદયાત્રીઓને અને સાથે એક સરસ વ્યવસ્થા સુંદર એ થઈ છે કે દરેક સંઘોના પ્રતિનિધિ અહીંયા આવી અને જે પણ કોઈ વાત થાય એ પ્રમાણે જ્યારે એ પદયાત્રા ચાલુ કરે એટલે એને આમેજ કરી લેતા હોય છે. એના કારણે સુખ શાંતિ અને સરળતાથી આખી પદયાત્રા થતી હોય છે. આરોગ્ય વિભાગ દરેક જગ્યાએ જ્યાં આગળ જે રૂટ ઉપર અને મોટા ભાગે લગભગ 90થી 100 કિલોમીટરનું અંતર ત્યાં આગળ જેમ કેમ્પ પદયાત્રીઓની ડેન્સિટી વધશે, ઘનતા વધશે, એમ એ પોતાની વહીવટીતંત્ર તરફથી ત્યાં આગળ ડૉક્ટરોની વ્યવસ્થાઓ, દવાઓની વ્યવસ્થા તેમજ કોઈ સેવાભાવી સંસ્થા પણ જો આ બાબતે દવાઓની વ્યવસ્થાઓ માગે, માણસોની વ્યવસ્થાઓ માગે તો પણ રાજ્ય સરકાર એને આપવાની છે. અને જેમ જેમ એની ડેન્સિટી વધતી જાય, જેમ જેમ માતાજીનું મંદિર નજીક આવતું જાય એમાં આની ગહન વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગ કરશે. આજે તારીખ 24/8/2024 ને શનિવારના રોજ શ્રીમતી GMM વલાણી ઈમી સ્કૂલમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આજે તારીખ 24/8/2024 શનિવારના રોજ અમારી શાળા શ્રીમતી GMM વાલાણી ઈમી સ્કૂલમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત આરતી કરીને કરવામાં આવી અને નાના બાળકો કૃષ્ણ અને રાધાના પહેરવેશ પહેરીને આવ્યા હતા. બાળકો દ્વારા મટકી ફોડી આનંદપૂર્વક કાર્યક્રમની ઉજવણી કરી હતી.